નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ ભાવજીભાઈ ચનિયારા છે। હું ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી છું। ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા એક પ્રાકૃતિક ખેતીનું પ્રદર્શનનું આયોજન કરેલું અને આ આયોજન નિહાળવા માટે અમે પ્રાંત અધિકારીની ઓફિસ પાસે જે આયોજન કરેલું ત્યાં અમે ગયા અને ત્યાં જઈને જોયું તો ઘણી બધી પ્રાકૃતિક ખેતીના સ્ટોલ ખેડૂતોએ પોતે ત્યાં રાખેલા। એમાં આજે મેં જે ફાર્મ આપણે જોઈ રહ્યા છીએ એ જોડિયા તાલુકાનું માણામોરા ગામ અને આ ફાર્મ તમે જોઈ રહ્યા છો। આ ફાર્મની અંદર બોરની ખેતી થઈ રહી છે અને અત્યારે જે આ લોકેશન જોઈએ આપણે તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે દરિયાકાંઠેથી આ છેલ્લું ખેતર છે, બંજર ખેતર છે। અહીંયા કાંઈ પણ વસ્તુ વાવીએ તો લોકોને એમ વિચાર પણ ન થઈ શકે અહીંયા આપણે આટલું મોટું ઉત્પાદન લઈ શકીએ। અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, સિંચાઈની વ્યવસ્થા નથી, પણ આ ખેડૂત શ્રી સુરેશભાઈ ગાંગાણી દ્વારા જે આ બોરની ખેતીનું આયોજન કરેલું છે, લગભગ 5 વીઘામાં એને બોરની ખેતી તેમજ ખારેકની ખેતી આ બધી ખેતી કરેલી છે। એમાં માત્ર 5 વીઘાના બોરની ખેતી કરે છે અને એ ઓર્ગેનિક, અત્યારના સમય પ્રમાણે ઓર્ગેનિક વસ્તુ આપણે ખાઈ તો એનો સ્વાદ જ અલગ હોય છે। અત્યારે રાસાયણિક ખાતરો બધા છાંટતા હોય, રાસાયણિક દવા, જંતુનાશક દવા છાંટતા હોય, પણ આપણે અત્યારે જે બોર જોઈ રહ્યા છીએ એ એકદમ ઓર્ગેનિક છે। આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી, આમાં ઓર્ગેનિક જ બધી વસ્તુ વાપરેલી છે અને વર્ષે લગભગ આ સુરેશભાઈના કહેવા મુજબ આ 5 વીઘાના ખેતરમાંથી આશરે ઓછામાં ઓછું 2.5 લાખ રૂપિયા જેવું ઉત્પાદન મેળવે છે અને માર્કેટિંગ વ્યવસ્થા માટે એને ક્યાંય માર્કેટિંગ યાર્ડમાં કે કોઈ પણ જગ્યાએ એને જવું નથી પડતું। પોતાની ઘરેથી જ પોતાના ભાવથી આશરે 50-60 રૂપિયાના કિલો લેખે આ બોરનું વેચાણ કરે છે અને એડવાન્સમાં બુકિંગ થાય છે અને લોકોને અત્યારે બોર વાવતા હોય તો માર્કેટમાં વેચવા જવું પડતું હોય, પણ આ સુરેશભાઈને આવી કોઈ તકલીફ પડતી નથી। અને ગઈકાલે અમે જોયા એનો જે સ્વાદ હતો, ટેસ્ટ હતો, એ જોઈ અને ધ્રોલથી લગભગ અત્યારે અમે માણામોરા આવ્યા, લગભગ આશરે 55 થી 60 કિલોમીટર દૂર છે, પણ આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર હોવાથી બધા મહેમાનો આવતા હતા તો મહેમાનોને પણ આ સારા એવા ઓર્ગેનિક બોર ખવડાવવા માટે આજે અમે સ્પેશિયલ અહીંયા બોર લેવા માટે આવ્યા છીએ અને સુરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન। આ દરિયાના છેવાડાના ગામ તરીકે આપણે જે કહી કે ભારત સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદીનો એક પ્રયાસ છે કે છેવાડાનો માનવી અને ખેડૂતની બમણી આવક થાય, એમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। એટલે પોતાની સૂઝબૂછથી માણસ સારી એવી ખેતી પણ કરી અને સારી એવા આવક મેળવી અને પોતાનું રોજગાર મેળવી શકે છે। અસ્તુ ભારત માતા કી જય।